હાલ ચાલી રહેલા ચોમાસાના સિઝનમાં પૌરાણિક અને જૂના મકાનો જર્જરિત થવાના કિસ્સાઓ બનતા હોય છે। ત્યારે પાલિતાણા શહેરના નવાપરા વિસ્તારમાં પણ એક મકાન ધરાશાયી થયું હોવાની ઘટના બની હતી। ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આવેલા નવાપરા વિસ્તારમાં એક બંધ મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી। જો કે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ રસ્તાની વચ્ચે કાટમાળ આવી પડતા વાહનો દબાઈ ગયા હતા। કાટમાળ રસ્તાની વચ્ચે આવતા રસ્તો પણ બંધ થઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે પાલિતાણા નગરપાલિકા સામે સર્વે થયો છે કે કેમ તેને લઈને સવાલો ઊભા થયા છે। વારંવાર જી બી આવતા ને એટલે બધું થઈ ગયું। બોલતો તો રિક્ષા રટાઈ ગઈ છે, આની અંદર રિક્ષા રટાઈ ગઈ છે। તમારા માટે શું કરે રિઝલ્ટ સારું એક વિડીયો